નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। પાટીદાર અનામત આંદોલનના જાણીતા ચહેરા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાવાની અટકળોની વચ્ચે આખરે તેઓ ભાજપના જ થઈ ગયા। રિપોર્ટ એવા મળી રહ્યા છે કે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા પોતાના 200 જેટલા કાર્યકર્તાઓ સાથે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ ગયા હતા, પરંતુ હવે ભાજપમાં જોડાતાની સાથે જ અલ્પેશ કથિરિયાના સૂર પણ બદલાઈ ગયા છે અને PM નરેન્દ્ર મોદી વિશે મોટી વાત કહી નાખી છે। ખબર એવી મળી રહી છે કે ભાજપમાં જોડાયા બાદ અલ્પેશ કથિરિયાએ એવું નિવેદન આપ્યું કે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વિચારધારા અને રાષ્ટ્ર નિર્માણની નીતિના કારણે વિકસિત ભારતનું નિર્માણ થઈ રહ્યું છે। વડાપ્રધાનની આ વિચારધારાથી પ્રેરિત થઈને આજે ભાજપમાં જોડાવાની તક મળી છે। સમાજના જે કોઈ પણ પડતર પ્રશ્નો હોય તેનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવામાં આવશે અને સાથે જ પાટીદાર અનામત આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવાની પણ પાર્ટીએ ખાતરી આપી છે। જે કેસો પરત ખેંચાય તે દિશામાં પાર્ટીમાં રહીને પ્રયત્ન કરવામાં આવશે। એક ભારત શ્રેષ્ઠ ભારતના પ્રણેતા નરેન્દ્ર મોદીના નેજા હેઠળ દેશ આગળ વધી રહ્યો છે। આજે રાષ્ટ્રહિતના અમે સાર બનવા જઈ રહ્યા છે। તો આ સાથે જ વધુમાં અલ્પેશ કથિરિયા તેમજ ધાર્મિક માલવિયાએ એવું નિવેદન આપ્યું કે ભાજપની રાષ્ટ્રવાદી વિચારધારાથી પ્રેરિત થઈને ભાજપમાં એક નવી શરૂઆતની સાથે સારથી બની રહ્યા છે। વિકસિત ભારતનું નિર્માણ અને ભાજપનું વિજય નિશ્ચિત સાથે જય જય ગરવી ગુજરાત સાથે આગળ વધી રહ્યા છે। અહીંનો ઇતિહાસ અનેરો છે। અહીંથી અમોને સમાજ હિતની લડાઈ લડવાનો અવસર મળ્યો છે। થર્ડ ઇકોનોમી બનાવવાનું સપનું PM નરેન્દ્ર મોદીએ જોયું છે અને તેમની વિચારધારા સાથે પાર્ટીમાં જોડાવાની અમોને તક આપી તે બદલ આભાર વ્યક્ત કરું છું। આ તકે જે શીખ્યું છે, જે મંત્ર અને પ્રાર્થના વટવૃક્ષ સાથે અમે સૌનો આભાર માનીએ છીએ। આજે સમયનો અભાવ છે। પાર્ટી અને સમાજને ખાતરી આપી છે કે જ્યારે પણ સમાજને જરૂર હોય ત્યાં ઊભા રહીશું। આંદોલન સમયે જે કેસ થયેલા હતા તેને પણ પરત ખેંચવામાં આવશે। પોલીસ કેસો પરત ખેંચવાની પાર્ટીએ ખાતરી આપી છે, જેનો ઝડપી નિકાલ થાય તે દિશામાં પાર્ટીમાં રહીને પ્રયાસ કરવામાં આવશે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।